કે પછી તમે તમારા કામના નોકર? યસ, આવો પ્રશ્ન આવે છે, ખબર છે. ઘણા લોકો વિચારે છે કે કે પોતાનું બિઝનેસ ચલાવવા માટે પોતાને ત્યાં હાજર રહેવું પડે, પોતાને ત્યાં કામ કરવું પડે. એવું નથી. અગર જો સાચો પ્રશ્ન તો એ છે, જો તમે તમારા આખા દિવસનું કામ અગર જો તમે તમારા એ બિઝનેસને આપતા હોય અને જો તમારું કામ તમારા વગર અટકી જાય છે, તો એનો મતલબ કે તમે એ બિઝનેસ નથી કરતા, તમે નોકરી જ કરો છો. યસ, આ જ વસ્તુ છે. કેમ? કારણ કે બિઝનેસ એટલે શું છે? તો બિઝનેસ એક એવો વિકાસ છે કે જ્યાં તમે ના હોવા છતાં પણ તમે તમારા સિસ્ટમની સાથે એવી રીતે કનેક્ટેડ છો કે તમે એમાં ફક્ત કે તમે તમારી ટેકનોલોજી, તમારું માઇન્ડસેટ, તમારું સ્માર્ટ વર્ક કામ કરી રહ્યું છે. યસ, એટલે આપણે એવા સિસ્ટમની સાથે કનેક્ટ થવું બહુ જરૂર છે. સફળ લોકો છે ને માત્ર વધારે મહેનત નથી કરતા, તેઓ કે સ્માર્ટ રીતે પોતાની ગોઠવણ કરે છે. અને ગોઠવણમાં શું કરે છે? એ લોકો પોતાનું સમય બચાવે છે, નવી સ્કિલ શીખે છે, નવા સિસ્ટમ અને ટેકનોલોજીની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ થઈને ક્યાંક સમજવાની કોશિશ કરે છે કે આનાથી મારું બિઝનેસ કેવી રીતે આગળ વધશે. કારણ કે આખો દિવસ વ્યસ્ત રહેવું અને આગળ વધવું એ બંને એક જ વાત નથી. આપણે થોડુંક રોકાઈને એક વખત વિચાર કરો કે મારી પાસે મારું બિઝનેસ છે, પણ જો અગર હું આખો દિવસ એ બિઝનેસને આપી રહ્યો છું, તો શું હું નોકર છું કે બિઝનેસ છે? બિઝનેસ એને જ કહેવાય જ્યારે તમે કોઈક એક લાંબા સમય સુધી કે કોઈક સિસ્ટમની સાથે કનેક્ટેડ હોય, સ્કિલ પીપલની સાથે કનેક્ટેડ હોય, ટેકનોલોજીની સાથે કનેક્ટેડ હોય, તો જ તમે તમારું બિઝનેસને પ્રોફિટેબલ કરી શકો છો. તો આ વિચાર જો અગર તમારું ખરેખર કામ કરવાની રીત બદલી શકતું હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો સ્માર્ટ વર્ક. હું દીપ્તિ નંદુ USA બોસ્ટનથી છું, ઓરિજિનલી ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટોર છું. તો તમારે કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કમેન્ટમાં સ્માર્ટ વર્ક લખીને જરૂરથી મોકલજો, અથવા તો મારા પેજને ફોલો કરીને મારે બાયો લિંકમાં મારી વેબસાઇટ આપેલી છે, ત્યાં જઈને પણ તમે રજિસ્ટર કરી શકો છો. થેન્ક યુ. બાય.